Hi everybody, I welcome you all to video lecture number 2 of chapter number 6 Mathematics, and in today's video lecture we are going to discuss some important theorems and sums pertaining to it. So straight away let us move ahead and understand theorem 6.1. This has been included in your syllabus. હવે સમજો અમુક થિયરમના છે ને પ્રૂફ હોય એને પ્રૂફ કરવા પડે આપણે અને અમુક થિયરમ છે ને એ સેલ્ફ એક્સપ્લેનેટરી સ્ટેટમેન્ટ હોય કે જેને પ્રૂફ કરવાની જરૂર નથી વાંચો એટલે સમજાઈ જાય કે હા આનો મીનિંગ બરાબર છે આ જે થિયરમ આપણી સામે છે થિયરમ 6.1 એને આપણે પ્રૂફ કરવો પડશે અને આ એક્ઝામમાં પૂછાય છે આ લાઈન તમને દેખાય છે ને એ લાઈન લખી હોય અને કીધું હોય તમને પ્રૂવ ધેટ if two lines intersect each other then the vertically opposite angles are equal તમને એમ ન પૂછે કે explain theorem 6.1 તમને આવું પૂછાશે prove that if two lines intersect each other then the vertically opposite angles are equal આવું આપણે proof કરવાનું છે right. So as you can see there are two parts of the statements. આ એક condition છે અહીં કોમા સુધી અને આ result છે મતલબ જો આવું હોય if જો આવું હોય then તો આવું થાય તો આ આપેલું છે એમાંથી આપણે આવું પ્રૂફ કરવાનું છે તો આના માટે સૌથી પહેલા તો આપણે બે પાર્ટ પાડી દઈએ શું આપેલું છે અને શું પ્રૂવ કરવાનું છે જે આપેલું છે ને આપણને એને આપણે કહેશું ડેટા અને જે આપણે પ્રૂફ કરવાનું છે એને આપણે કહેશું ટુ પ્રૂફ રાઈટ. સો વોટ ઇઝ given to us the two lines intersect each other તો પહેલા આપણે જોઈ લઈએ બે લાઈન. This is the first line, suppose I call it AB. This is another line, suppose I call it CD. And they intersect each other at O. આટલું મને ડેટામાં આપેલું છે રાઈટ. તો પહેલા હું આટલું લખી નાખું ડેટા લાઇન્સ AB and CD intersect each other at O. અહીંયા AB અને CD નામ આપેલા છે તમે PQ અને HY લઈ શકો છો ગમે તે નામ લઈ શકીએ છીએ બટ ટેક્સ્ટબુકમાં ABCD આપ્યું છે તો આપણે બી AB and CD લખીશું. તો આ જે સ્ટેટમેન્ટના ફોર્મમાં છે એને આપણે મેથેમેટિકલ ફોર્મમાં કન્વર્ટ કર્યું એને લાઇન્સ AB and CD intersect each other at O બંને એકબીજાને ભટકાય છે આ ડેટા છે. હવે આ આપણે પ્રૂફ કરવાનું છે વર્ટિકલી ઓપોઝિટ એંગલ્સ આર ઇક્વલ. તો અહીંયા વર્ટિકલી ઓપોઝિટ એંગલ ક્યાં ક્યાં છે એક તો આવડું આ AOD અને એની સામેનો BOC રાઈટ. AOD એન્ડ BOC આ બંને ઇક્વલ છે એવું આપણે પ્રૂવ કરવાનું છે અને બીજો કયો છે આવડું આ AOC this one and BOD this one આ સાઈડનો એંગલ એ બંને ઇક્વલ છે તો we have to prove that these angles are equal આવું આપણે પ્રૂફ કરવાનું છે. હવે આપણે આનો પ્રૂફ આપીએ સાબિતી આપીએ that how they are equal right. સમજો આ બંને એંગલને આપણે સેમ પ્રૂવ કરવા છે આપણે અહીંયા સૌથી પહેલું જોઈએ આને ભૂલી જાઓ થોડીક વાર માટે પહેલા પહેલું જોઈએ AOC એટલે આવડું એની સામે શું છે BOD એટલે આ એંગલ this angle is equal to this angle આવું આપણે પ્રૂવ કરવાનું છે. તો એ બંનેની વચ્ચેનો એંગલ એટલે આવડવા ઓર આવડવા બંનેમાંથી ગમે તે સિલેક્ટ કરવાનું. એક આ એંગલ છે એક આ એંગલ છે તો એ બંનેની વચ્ચે એક એંગલ આવતો એવો આ એંગલ છે એને આપણે સિલેક્ટ કરીએ સપોઝ this one. હવે શું કરવાનું છે એકવાર આની જોડી આની સાથે લેવાની છે બીજી વાર આની જોડી આની સાથે લેવાની છે ધેટ્સ ઇટ. સમજી લેજો નાનકડી ટ્રીક છે. આની અને આની જોડી એકવાર લેવાની છે આની અને આની જોડી એકવાર લેવાની છે તો લેટ અસ મૂવ ફ્રોમ ધી લેફ્ટ સાઈડ. આ એંગલ અને આ એંગલની જોડી આપણે લઈએ થોડીક વાર માટે રાઈટ. ધીસ વન એન્ડ ધીસ વન આના સિવાયનું બધું જ આપણે ભૂલી જઈએ. આ જે નીચેની રે દેખાય છે ને એને આપણે થોડીક વાર માટે ભૂલી જઈએ. કેન યુ સી ધ ચેન્જિંગ કલર તમને દેખાય છે આટલું ઉપરનું જે ઓરેન્જ થઈ ગયું છે આને ભૂલી જાઓ થોડીક વાર માટે નીચે આટલું જ જુઓ ઉપર. આ એક સ્ટ્રેટ લાઈન દેખાય છે રાઈટ. યુ કેન સી અ સ્ટ્રેટ લાઈન ને એની ઉપરના બે એંગલ છે તો આ બંને શું કહેવાય લિનિયર પેર કહેવાય ને. સ્ટ્રેટ લાઈન ઉપર એક આમ છે અને બે એંગલ છે so this angle blue color and this angle black color they both form a linear pair. So I can write over here AOC मतलब आवडुआ and AOD मतलब आवडुआ form a linear pair. Now we very well know that linear pair is supplementary. આનો અને આનો ટોટલ કેટલો થાય 180. so we can write AOC plus AOD is equal to 180 અને આને આપણે નામ આપી દઈએ ઇક્વેશન નંબર 1. why I can write 180 because linear pair is supplementary right. એ મારે રીઝન લખવું પડશે. એક વાર્તા પૂરી થઈ. યાદ કરો આપણે ધીસ એંગલ અને ધીસ એંગલ આ બંનેને સેમ પ્રૂવ કરવું પડશે તો આપણે એની વચ્ચેનો સિલેક્ટ કર્યો આ બંનેની જોડી આપણે એકવાર લઈ લીધી
હવે આ એંગલને ભૂલી જવાનો, હવે એની સામેવાળો એંગલ યાદ કરવાનો. સામેવાળો એંગલ યાદ કરીએ આપણે તો આને ભૂલી જવો પડે, પહેલા તો ભૂલી ગયા. હવે આને જોઈએ, જે પ્રમાણે આ બાજુ જોડી બનાવી હતી એ પ્રમાણે અહીંયા બી જોડી બને છે. યુ કેન સી ધીસ બ્લુ સ્ટ્રેટ લાઇન એ ઓ બી દેખાય છે. આ નીચેનું ભૂલી જાઓ, ઓસી ભૂલી જાઓ, આ દેખાય છે એ ઓ બી, એની ઉપર આ રે જાય છે. Again I can say that this and this both form a linear pair. તમે જો સ્ટ્રેટ લાઇન ઉપર બે એંગલ બનેલા છે. So what I can write again over here, AOD એટલે આવડો આ એંગલ, BOD એટલે આવડો આ એંગલ. Both of them form a linear pair. Hence when I add them I get 180. Why? Again same reason, linear pair is supplementary. આટલી જ ગેમ છે, બસ બીજું કાંઈ છે જ નહીં, કાંઈ જ ટફ નથી. આની અને આની જોડી લીધી, પછી આની અને આની જોડી લીધી, રાઈટ? આટલું જ યાદ રાખવાનું છે. હવે ઇક્વેશન નંબર 1 અને 2 જુઓ. આની વેલ્યુ બી 180 છે, આની વેલ્યુ બી 180 છે. આપણે પેલા યુક્લિડ્સ ડિવિઝન ઓલો યુક્લિડ વાળો ચેપ્ટર હતો ને, જ્યોમેટ્રી વાળો ઇન્ટ્રોડક્ટરી ચેપ્ટર નંબર 5, એમાં ભણ્યા હતા થિંગ્સ which are equal to same thing are equal to one another. બરાબર ને? આ બંનેનો ટોટલ બી 180 છે, આ બંનેનો ટોટલ બી 180 છે, મતલબ આની લેફ્ટ હેન્ડ સાઈડ અને આની લેફ્ટ હેન્ડ સાઈડ બંને ઇક્વલ છે. સો ફ્રોમ 1 and 2 I can write that AOC plus AOD is equal to આની લેફ્ટ સાઈડ AOD plus BOD. આમાં જરાય કંઈ કન્ફ્યુઝ થવા જેવું છે જ નહીં. આની લેફ્ટ સાઈડ શું છે? AOC plus AOD, અને આની લેફ્ટ સાઈડ શું છે? AOD plus BOD. Now we can see equal to ની આ સાઈડ બી AOD છે, આ સાઈડ બી AOD છે, તો we can cancel them. તો હવે મારી પાસે શું વધ્યું? AOC is equal to BOD. તો મારે જે પ્રૂવ કરવું હતું એ થઈ ગયું ને, AOC એટલે આવડું આ, રાઈટ, અને BOD એટલે આવડું આ. These both are same. જે પ્રમાણે આપણે AOC અને BOD પ્રૂફ કર્યું, એવી જ રીતના આપણે AOD અને BOC ને બી પ્રૂવ કરી શકીએ છીએ. બરાબર ને? સેમ અહીંયા આપણે આ એંગલથી શરૂઆત કરી, પછી આપણે આ એંગલથી શરૂઆત કરવાની. એકવાર આવડું લેવાનું, એકવાર આવડું લેવાનું, બટ એ પ્રૂવ કરવાની જરૂર નથી. વી કેન રાઇટ ઓવર હિયર સિમિલરલી. આ એક મસ્ત જ્યોમેટ્રીનો સંતોષ છે. તમે ગમે ત્યાં લખી શકો સિમિલરલી. એકમાં મહેનત કરવાની, પણ એ મહેનત બહુ વ્યવસ્થિત હોવી જોઈએ. અહીંયા જો તમે પરફેક્ટલી લખ્યું હોય તો પછી અહીંયા તમે સિમિલરલી યુઝ કરી શકો છો. સિમિલરલી વી કેન પ્રૂવ ધેટ AOD ઇઝ ઇક્વલ ટુ BOC. આ બંને ભી સેમ છે. સિમ્પલ થિયરમ. હવે આના 4 માર્ક મળે, ક્યારેક 3 માર્ક મળે, આટલી સહેલી વસ્તુના. પબ્લિક થિયરમ થી ડરે, આપણે થિયરમ થી રાજી થવાનું. ઓહો, આ તો બેઠા બેઠા માર્ક્સ મળ્યા, રાઈટ? ઇન હોમવર્ક એકવાર આ CW માં તો લખવાનું જ છે, બટ તમારે તમારી હોમવર્ક બુકમાં 5 ટાઈમ્સ લખવાનું છે. યુ હેવ ટુ રાઇટ ધીસ 5 ટાઈમ્સ. પ્લીઝ મેક ઇટ વેરી ક્લિયર. ખૂબ જ મગજમાં રાખજો, રાઈટ? પોઝ ધ વિડીયો એન્ડ રાઇટ ધીસ ઇન યોર CW. All right, let us move ahead. Example number 1. Right, lines PQ and RS intersect each other at point O. We can see PQ, this is RS, they intersect each other at O અને 4 એંગલ બને છે. As usual આ બંને એંગલ ઇક્વલ છે, વર્ટિકલી ઓપોઝિટ. આ બંને એંગલ ઇક્વલ છે, વર્ટિકલી ઓપોઝિટ. હવે અહીં આપ્યું છે if POR મતલબ આવડું આ, and ROQ મતલબ એની બાજુવાળો, એનો રેશિયો છે 5:7. ફાઇન્ડ ઓલ ધી એંગલ્સ. 4 એંગલની વેલ્યુ ગોતવાની છે. બહુ જ ઈઝી ક્વેશ્ચન છે, બટ એક નાનકડી ટ્રીક શીખવાડું તમને આજે. જ્યારે બી તમને રેશિયો દેખાય, અહીંયા જો રેશિયો આપ્યો છે, એંગલ POR is to એંગલ ROQ is equal to 5:7. રેશિયો આપ્યો છે. જ્યાં બી તમે રેશિયો જોવો ત્યાં x, આટલું મગજમાં રાખવાનું. whenever you see a ratio, તરત જ બાજુમાં x લગાડી દેવાનો. જો POR અને ROQ નો રેશિયો કેટલો છે? 5:7. તો આપણે શું અઝ્યુમ કરવાનું? let POR is equal to 5x, let ROQ is equal to 7x. આની સામે 5 છે, ફર્સ્ટ ની સામે ફર્સ્ટ, તો એ 5x બની જશે. ROQ ની વેલ્યુ શું બની જશે? 7x. રાઈટ? વેરી મચ ક્લિયર. POR ની વેલ્યુ 5x, ROQ ની વેલ્યુ 7x. હવે આપણે POR અને ROQ જ આપણને આપ્યા છે, એના સિવાય તો બીજો કોઈ ડેટા આપણને આપ્યો નથી, તો આમાંથી જ આપણે કંઈક કરવું પડશે. તો આપણે અહીંયા POR અને ROQ ના ડાયાગ્રામમાં જોઈએ. ભાઈ POR એટલે આવડું આ 5x, ROQ એટલે આવડું આ 7x. હવે આપણે ડાયાગ્રામમાં ખાલી આ બંને જ ઉપર ફોકસ રાખવાનો. તો થોડીક વાર માટે આપણે આની ઉપર હાથ મૂકી દઈએ, આ બધું ગાયબ કરી દઈએ, રાઈટ? આટલું જ જોઈએ આપણે. તો આ તો જુઓ સ્ટ્રેટ લાઈન દેખાય મસ્ત,
સમજાય છે ને? મસ્ત એનિમેશન છે, આપણને બિલકુલ ક્લિયર થઈ જશે. આટલું જ આપણે જોઈએ. ધીસ ઇઝ સ્ટ્રેટ લાઈન. તો 5h અને 7h તો linear pair બનાવે છે, and linear pair is supplementary. So I can write over here POR plus ROQ is equal to 180. POR એટલે this angle, ROQ એટલે this angle. બંનેનો ટોટલ 180 y linear pair is supplementary. હવે તો અહીંયા જ નહીં, POR ની વેલ્યુ કેટલી છે? 5h મૂકો અહીંયા. ROQ ની વેલ્યુ કેટલી છે? 7h મૂકો અહીંયા. તો we get 5h plus 7h is equal to 180. 7 plus 5 is 12. So we get 12h is equal to 180. 12 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, પેલી બાજુ જશે તો ડિવિઝનમાં વયો જશે. So we get h is equal to 180 upon 12 and we get h is equal to 15. બટ રાજી થવાની વાત નથી. જેવી આ h ની વેલ્યુ તમને મળી જાય, તરત જ એને ફરી પાછી અહીં પહેલા સ્ટેપમાં મૂકી દેવાની. જેવું તમે h ની વેલ્યુ 15 અહીંયા મૂકશો તો એ 5 સાથે મલ્ટીપ્લાય થશે, તમને આ એંગલની વેલ્યુ મળશે. સિમિલરલી ઓવર હિયર, રાઈટ? સો POR ની વેલ્યુ કેટલી હતી? 5h. બટ h ની જગ્યાએ આપણે શું મૂકવાનું? 15. So 5 into 15 will give us 75. In the same way ROQ ની વેલ્યુ 7h છે, તો h ની જગ્યાએ શું મૂકવાનું? 15. તો 7 into 15 will give us 105. ક્લિયર? આટલું મળી ગયું. હવે આપણે અહીંયા હાથ રાખ્યો તો એ કાઢી લઈએ આપણે. જેટલી વેલ્યુ આની હોય એટલી જ વેલ્યુ એના સામેવાળાની બી હોય ને, બરાબર ને? આની વેલ્યુ 5h, અહીંયા 75 આન્સર મળ્યો તો એના સામેનો આન્સર બી 75 જ આવશે. POR is equal to SOQ. Why? Vertically opposite angles are equal. આપણે હમણાં જ જોયું. તો આનો આન્સર, POR નો આન્સર જો 75 આવે તો SOQ નો આન્સર બી 75 જ આવશે, because both of them are same, right? So SOQ ની વેલ્યુ બી શું આવશે? 75. In the same way આની વેલ્યુ 105 આવી તો આના સામેના એંગલની વેલ્યુ POS ની વેલ્યુ બી 105 જ આવશે, because they are also vertically opposite angles, right? So we get POS also as 105. Very simple and easy question. Please pause the video and write this down in your CW. Fine. Once you finish this, we shall move to example number 2. Yes, very 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 important question. ખૂબ જ ધ્યાનથી સમજવાનું છે. વેરી ઇઝી ક્વેશ્ચન, કાંઈ છે જ નહીં આની અંદર, છતાં લોકો આને ટફ બનાવી દે છે. જરાય ટફ કાંઈ છે જ નહીં. પે યોર કમ્પ્લીટ અટેન્શન ઓવર હિયર, રાઈટ? In this figure, ray OS stands on the line POQ. બીજું બધું ભૂલી જાઓ. POQ ઉપર ray OS દેખાય છે. OR and OT are angle bisectors of POS and SOQ. OR છે ને એ આ પૂરેપૂરા એંગલને બાયસેક્ટ કરે છે, મતલબ બે ઇક્વલ પાર્ટ બનાવે છે. અને OT છે એ આ પૂરેપૂરા એંગલને બાયસેક્ટ કરે છે, મતલબ એના બે ઇક્વલ પાર્ટ બનાવે છે. If POS is equal to x, POS મતલબ આ પૂરેપૂરો એંગલ અહીંયાથી લઈ અને અહીંયા સુધી, આ ફૂલ એંગલની વેલ્યુ જો x હોય, then find the value of ROT. હવે બીજું બધું આપ્યું છે ને ભૂલી જાઓ. શું ફાઇન્ડ કરવાનું કીધું છે? ROT. ઓલવેઝ રન બિહાઇન્ડ વોટ યુ હેવ ટુ ફાઇન્ડ. પછી તમને જો કે તમને જે ડેટા આપ્યો છે એમાંથી એનો આન્સર કેવી રીતે મળશે, રાઈટ? સો લેટ અસ લુક ફોર ROT. ડાયાગ્રામમાં ROT માર્ક કરીને જોઈએ. દેખાય છે? ROT. આટલી વેલ્યુ મારે ગોતવાની છે. નાઉ વેન આઈ સી ROT ને જ્યારે હું જોઉં છું તો મને બે પાર્ટ દેખાય છે. એક તો આવડું આ પાર્ટ ROS અને એક આવડું આ પાર્ટ SOT. ક્લિયર છે? I am representing them by different colors. તો મારે ROT ફાઇન્ડ કરવો હોય, if I want to find ROT, I have to first find ROS, then I have to find SOT, and finally I will add them. તો આપણો ટાર્ગેટ બદલી ગયો. આપણો ટાર્ગેટ પહેલા શું હતો? ROT. બટ હવે આપણને બે નાનકડા ટાર્ગેટ મળ્યા. હવે મારે શું ગોતવાનું છે? ROS ગોતવાનો છે અને SOT ગોતવાનો છે. We will focus on that. Let us see how we will find ROS and SOT. એના માટે આપણે આ લાઈન પાછી વાંચીએ. ray OS stands on a line POQ. તો સૌથી પહેલા તો આપણે લાઈન POQ ડ્રો કરીએ. This is line POQ. એની ઉપર ray OS ડ્રો કરીએ. તમે એક જ વાર ડાયાગ્રામ ડ્રો કરી દો. મેં સમજાવવા માટે અહીંયા એનિમેશન ક્રિએટ કરેલું છે, રાઈટ? હવે અહીંયા જે બાયસેક્ટર આવે છે ને એ બાયસેક્ટર આપણે ડ્રો નથી કરવું. આ લાઈન આપણે વાંચી ray OS દેખાય છે? ray OS stands on a line POQ. POQ ઉપર ray OS છે.
બરાબર ને? હવે આ ભૂલી જાઓ, ડિરેક્ટલી અહીંયા આવો. ઇફ POS ઇઝ ઇક્વલ ટુ x, POS મતલબ આ સાઈડના એંગલની વેલ્યુ છે x, રાઈટ? આ સાઈડના એંગલની વેલ્યુ કેટલી છે? x છે, એ આપણે જોયું હમણાં, બરાબર ને? તો આવડું અને આવડું આ બંને તો શું બનાવે છે? લિનિયર પેર બનાવે છે, બરાબર ને? POS આ સાઈડનો એંગલ અને SOQ આ સાઈડનો એંગલ, they are on a straight line. તો આ બાજુનો એંગલ અને આ બાજુનો એંગલ બંનેનો ટોટલ કેટલો થઈ જશે? 180. મતલબ જો આની વેલ્યુ 30 છે તો આની વેલ્યુ 150 બની જશે. બટ 150 તમને મળ્યો કેવી રીતના? 180 માંથી તમે 30 માઇનસ કરી. એ જ પ્રમાણે જો આની વેલ્યુ x હોય તો આ સાઈડનો જે એંગલ છે એની વેલ્યુ બની જશે 180 માઇનસ x. ક્લિયર ને? બીકોઝ બંનેનો ટોટલ ભેગો થઈને કેટલો છે? 180. તમને ગમે તે એક વેલ્યુ ખબર હોય તો બીજો તમને કેવી રીતના મળશે? 180 માંથી પેલું માઇનસ કરીને. હવે અહીંયા આપણને ક્વેશ્ચનમાં આની વેલ્યુ x આપી છે, તો જે રાઈટ સાઈડનો એંગલ છે SOQ એની વેલ્યુ બની જશે 180 માઇનસ x. બીકોઝ બંનેનો ટોટલ કેટલો છે? 180 છે. તો એકની વેલ્યુ x હશે તો બીજાની વેલ્યુ 180 માઇનસ x બની જશે. So I can write angle SOQ is equal to 180 minus x. Why? Because this angle POS and this angle SOQ are forming a linear pair. આપણે તો આપણો ટાર્ગેટ ભૂલવાનો જ નહીં. આપણને શેમાં રસ છે? ROS માં. રાઈટ સાઈડ ભૂલી જાઓ, પહેલા લેફ્ટ સાઈડ ઉપર જ ધ્યાન આપીએ. તો પહેલા તો અહીંયા રે OR ડ્રો કરવી પડશે, રાઈટ? અહીંયા મને આપ્યું છે OR is the bisector of angle POS. મતલબ આખો જે એંગલ છે POS એના બે ઇક્વલ પાર્ટ બનાવશે. કોણ બનાવશે? OR. So let us draw OR. તો આ પૂરેપૂરા એંગલની વેલ્યુ x હતી. You can see there are two parts. એક પાર્ટ અહીંયા છે ને બીજો પાર્ટ અહીંયા છે ને બંને પાર્ટ કેવા છે? ઇક્વલ. તો પૂરેપૂરાની વેલ્યુ x છે તો અડધાની વેલ્યુ કેટલી બની જશે? x/2 because it is divided into two equal parts. હવે આપણે તો ROS ની જરૂર હતી જ, તો ROS શું બની જશે? It will be half of POS. બરાબર ને? ROS કેવી રીતના મળશે આપણને? હાફ ઓફ POS કરીને. વાય? આ એનો બાયસેક્ટર છે. આ જે રે છે એ પૂરેપૂરા એંગલ POS ને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે. તો આપણે શું કર્યું? અહીં ડિવાઇડેડ બાય 2. હવે POS ની વેલ્યુ કેટલી છે? x. x into 1/2 is x/2. અને આ તો ઠીક છે, મેથેમેટિકલ સ્ટેપ છે, બટ તમે અહીંયા જુઓ પૂરેપૂરા એંગલની વેલ્યુ ફ્રોમ હિયર ટુ હિયર ઇઝ x. હવે આપણે એને બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરીએ તો આની વેલ્યુ કેટલી બની જશે? x/2. સો આઈ કેન રાઇટ ઓવર હિયર x/2. જે વસ્તુ મેં લેફ્ટ સાઈડ કરી એ જ વસ્તુ મારે રાઈટ સાઈડ કરવાની છે, રાઈટ? આઈ એમ હેવિંગ, બરાબર ને? આ આપણે પૂરેપૂરા એંગલ ભૂલી જઈએ. મારે તો આટલાનું કામ હતું, મને ROS મળી ગયો. હવે હું SOT વિશે વિચારું તો મારે OT ડ્રો કરવો પડશે. સો અગેન સેમ સ્ટેપ. OT is the bisector of angle SOQ. આ રે OT છે, જે તમે લેફ્ટ સાઈડ કર્યું એ જ રાઈટ સાઈડ કર્યું. તમે આને ડ્રો કરશો તો અગેન ધેર આર ટુ ઇક્વલ એંગલ્સ. એક અહીંયા બને છે, અહીંયા બને છે. ટોટલ વેલ્યુ કેટલી છે? 180 માઇનસ x. તો મારે આટલું જોતું હોય SOT તો મને કેવી રીતના મળશે? આનું હાફ કરીને. સો આઈ કેન અગેન રાઇટ SOT is equal to half of SOQ. બરાબર ને? વાય? બીકોઝ ધીસ ઇઝ અ બાયસેક્ટર. અહીંયા SOQ ની વેલ્યુ કેટલી છે? 180 માઇનસ x. તો આપણે મૂકી દઈએ. આ હાફ અહીંયા બ્રેકેટમાં જાય તો 180 ના ડિનોમિનેટરમાં બી જશે અને x ના ડિનોમિનેટરમાં બી જશે. 180 ના હાફ કેટલા થાય? 90. અને x/2 will remain as it is. અહીંયા તો મેથેમેટિકલ કેલ્ક્યુલેશન બરાબર છે, બટ when I see over here I can say that 180 ના હાફ થઈ જશે 90 અને x ના હાફ થઈ જશે x/2. So I have 90 minus x/2. હવે તો મારે જે બેનને જોતા તે મળી ગયા. મારે ROS જોતો તો મને મળી ગયો. મારે SOT જોતું તો મને મળી ગયું. Now I have to simply add them. રાઈટ? તો આ બધું બી ભૂલી જઈએ. મારે આટલું જોતું તો મને મળી ગયું. હવે આ બંનેને સિમ્પલી આપણે એડ કરી દઈએ. So I can write now ROT. ROT is equal to ROS plus SOT. તો ROS ની વેલ્યુ અહીંયાથી મળી જશે x/2. રાઈટ? આને થોડીક વાર માટે ભૂલી જાઓ. આ તમે જોઈ લ્યો કલર ચેન્જ થઈ ગયો અહીંયા. ઇફ યુ હેવ નોટિસ ધેટ. ન નોટિસ કર્યું હોય તો થોડું પાછળ વયા જાઓ. ફાઇન. ROS ની વેલ્યુ x/2 બની જશે અને SOT ની વેલ્યુ 90 minus x/2 પ્લસ x/2 અને માઇનસ x/2 કેન્સલ થઈ જશે
So we will get ROT is equal to 90. Very important but very easy sum which I hope is very much clear to you with the help of this animation. Please આને 2 કે 3 વાર આરામથી જોજો પછી જ CW માં લખજો. Fine, please pause the video and write this down in your CW. Alright, I hope you don't have any doubts over here. Let us move ahead to exercise 6.1. Question number 1. Lines AB and CD intersect at O. AB at line છે, CD भी at line છે, they intersect at O. If AOC plus BOE is 70, AOC BOE is 70, BOD is 40. Find BOE and reflex of COE. આ આપણે find કરવાનું છે તો એને આપણે highlight કરી લઈએ થોડીક વાર માટે. હવે આપણે જોઈ લઈએ આપણને શું શું આપ્યું છે. સૌથી પહેલા તો મને આપ્યું છે given માં AOC plus BOE is equal to 70. તો એને હું ડાયાગ્રામમાં માર્ક કરી દઉં. આ બંને આ એંગલ અને આ એંગલનો ટોટલ મને આપી દીધું છે 70. રાઈટ. બીજું શું મને આપ્યું છે BOD is 40. I will mark over here BOD मतलब this angle is 40. Right. What I have to find? I have to find angle BOE. આવડો આ જે red portion છે એ મારે find કરવાનો છે. Right. And apart from that I have to find reflex of COE. COE દેખાય. હવે reflex ને થોડીક વાર માટે ભૂલી જાઓ. પહેલા તો COE ગોતી લઈએ. એકવાર મને angle COE મળી જશે પછી એને મારે just 360 માંથી માઈનસ કરવાનો રહેશે. That's it. Right. So what I will do? I will find COE. અને પછી જે ત્યાં બી COE ની વેલ્યુ આવશે બરાબર ને એને હું 360 માંથી માઈનસ કરી દઈશ. તો મારે એક તો આ એંગલ ફાઇન્ડ કરવાનો છે અને બીજો આ એંગલ ફાઇન્ડ કરવાનો છે. That's it. Let us first focus on this angle. આ એંગલ ફાઇન્ડ કરવો છે તો આ એંગલની લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ તમને ત્યાં દેખાય છે? હા, એ બંનેનો ટોટલ તમને ખબર છે. બીજું અહીંયા વાંચો લાઈન AB मतलब AOB is a line, straight angle છે અને straight angle ની વેલ્યુ હંમેશા કેટલી થશે 180. તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ. AOB is a straight line angle, hence I can write angle AOB is equal to 180. એટલે આના નીચેનું આપણે થોડીક વાર માટે હટાવી દઈએ બરાબર ને. આનું આપણે અત્યારે તાઈ તામ નથી તો નીચે આપણે થોડીક વાર માટે હાથ મૂકી દઈએ તો આટલું દેખાય છે ક્લિયરિટી રિયામાં. AOB પૂરેપૂરી લાઈન છે તો અહીંયાથી ચાલુ કરી અને હું અહીંયા સુધી જાઉં એનો ટોટલ કેટલો થઈ જશે 180. You can see that this angle plus this angle plus this angle is equal to 180 because એના ત્રણ પાર્ટ પડી જશે. Right. So now I can write angle AOC આવડું આ plus angle COE આવડું આ plus angle BOE એટલે આવડું આ. Fine. I hope this is very much clear to you. Why? પૂરેપૂરી જે લાઈન છે ત્યાં ત્રણ એંગલ બને છે 1, 2 and 3. તો એ ત્રણે ત્રણનો ટોટલ કેટલો થઈ જશે 180 થશે. ફાઇન. હવે મને AOC plus BOE ની વેલ્યુ તો ખબર છે. It is given to me 70. તો આ BOE ને આપણે અહીંયા લખીએ ને COE ને પાછળ લખીએ. We can do that. Fine. હવે AOC plus BOE ની વેલ્યુ કેટલી છે 70. So instead of these both I will write 70. 70 અહીંયા પ્લસ છે, પેલી બાજુ જશે તો માઈનસ થઈ જશે. Now I get COE is equal to 110. મને COE મળી ગયો. હવે મારે શું ગોતવું છે? રિફ્લેક્સ ઓફ COE. So I will subtract this 110 from 360 and I will get 250. Right. So reflex of COE is 250. Clear? એક વાર્તા પટી ગઈ. હવે મારે શેમાં જોવાનું છે? BOE ને જોવાનો છે. તો આપણે અહીંયા હાથ રાખ્યો તો ફરી પાછો પહેલા તો કાઢી લઈએ બરાબર ને. અને આપણે આની ઉપર ફોકસ આપીએ BOE ઉપર. તો BOE હું આ જોઉં તો મને એની બાજુમાં બી એક એંગલ દેખાય છે ને આ બાજુ બી એક એંગલ દેખાય છે. એવું જ ત્યાં અહીંયા બી હતું ને. when I wanted to find this મને આ સાઈડ એક એંગલ દેખાતો હતો, આ સાઈડ બી એક એંગલ દેખાતો હતો. now I want to find this તો મને એની રાઈટ સાઈડ એક એંગલ દેખાય છે, એની લેફ્ટ સાઈડ એક એંગલ દેખાય છે ને મને આ લાઈન CD બી દેખાય છે. અહીંયા લખ્યું છે CD is a line. મને હવે દેખાય છે COD. તો અહીંયા જે નકામું છે ને એની ઉપર આપણે હાથ મૂકી દઈએ થોડીક વાર માટે. I can write COD is a straight line angle. અહીંયા હાથ મૂકી દીધો. હવે કેવું ક્લિયર દેખાય છે મસ્ત. This is a straight line. બરાબર ને. મસ્ત મજાની સ્ટ્રેટ લાઈન છે. હવે તમે જુઓ આ સ્ટ્રેટ લાઈન ઉપર ત્રણ એંગલ બને છે. ફર્સ્ટ એંગલ, સેકન્ડ એંગલ, થર્ડ એંગલ. So we can first of all write angle COD is 180. Right.
બરાબર છે, આમાં કોઈ ડાઉટ નથી. હવે COD ના 3 પાર્ટ પડે છે. સૌથી પહેલો છે COE, એના પછીનો છે BOE અને એના પછીનો છે BOD. 3 લખીએ આપણે. નાવ COE ની વેલ્યુ આ રહી 110, BOE તો મારે ફાઇન્ડ કરવો છે અને BOD ની વેલ્યુ તો આપણને અહીંયા લખી જ છે 40, રાઈટ. સો ઇન્સ્ટેડ ઓફ COE I will write 110, instead of BOD I will write 40 and BOE will remain as it is. 110 plus 40 will give me 150. 150 અહીંયા પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે, તો મને એંગલ BOE ની વેલ્યુ મળી જશે 30. અગેન વેરી સિમ્પલ. હવે અહીંયા આપણે હાથ રાખ્યો તો ફરી પાછું હટાવી લઈએ, રાઈટ. તો બધું પાછું જ્યાં હતું ત્યાં આવી જશે. ક્લિયર? મસ્ત ઈઝી સમ છે, જરા બી ડાયાગ્રામમાં કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એકવાર અહીંયા હાથ મૂકી દેવાનો નીચે ને ઉપરની લાઈન જોવાની, એકવાર અહીંયા હાથ મૂકી દેવાનો ને COD જોવાનું. That's it. Please pause the video and write this down in your CW. Clear? Let us move to number 2. Yes. Lines XY and MN intersect at O. XY is a line. જ્યાં બી લાઈન આવે ને એને સમજી લેવાનું એ ભાઈ સપ્લિમેન્ટરી ધ લિનિયર પેર નું કંઈક છે. MN is also a line. They intersect at O. Angle POY, this angle is 90. A is to B is 2:3. પાછો રેશિયો આવ્યો ને, રેશિયો આવ્યો એટલે આપણે મગજમાં x બેસાડી જ લેવાનું. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ C. હવે A ભી અનનોન છે, B ભી અનનોન છે, બટ એની વેલ્યુ આપણને ફાઇન્ડ કરવાનું નથી કીધું. આપણને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? C. હવે જે ફાઇન્ડ કરવાનું છે ને એની પાછળ પડીએ. મારે C ફાઇન્ડ કરવો છે. C ની બાજુમાં મને શું દેખાય છે? B. અને અહીંયા એક સ્ટ્રેટ લાઈન દેખાય છે. તો B અને C બંને લિનિયર પેર બનાવશે. મને B ની વેલ્યુ મળશે ને એને હું 180 માંથી માઈનસ કરીશ ને તો જ મને C મળશે. સો ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ C it is compulsorily necessary to find B. B ની બાજુમાં મને A દેખાય છે, તો A અને B મળશે પછી જ મને C મળશે, એ ફાઇનલ છે. હવે આપણને સૌથી પહેલા તો જેટલો ડેટા આપ્યો છે આપણે લખતા જઈએ. ભાઈ મને આપ્યું છે એંગલ POY is 90, તો મેં લખ્યું. પછી મને આપ્યું છે A is to B is equal to 2:3, તો આપણે શું લખવાનું? let A is equal to 2x, let B is equal to 3x. A is equal to 2x and B is equal to 3x. અને એના પછી શું કીધું છે? find C, તો C is equal to question mark. આવું લખવાનું. આનાથી તમને ખબર પડશે કે કેમ સમ કરવાનો છે. ગમે તેવો નવો સમ આવી જાય ને તો બી એનો ડેટા પહેલા આવી રીતના બાંટવાનો, આ જ શીખવાનું છે. સમ તો તમે ડાયજેસ્ટમાંથી કોપી કરીને લખી શકવાના છો. યુ આર પેઇંગ ફોર ધીસ. તમારે સમજવાનું આ છે, તમારે ક્વેશ્ચનને બાંટવાનો છે. મને શું આપ્યું છે, મારે શું ફાઇન્ડ કરવાનું છે, એની આજુબાજુમાં શું છે, આ જે લોજિકલ લેવલ છે ને એ ડેવલપ કરવાનો છે. જે બીજા બધાનો ડેવલપ નહીં થાય, તમારો થશે. યુ હેવ ટુ વર્ક હાર્ડ ફોર ધીસ, રાઈટ. નાઉ let us move ahead. બરાબર છે. C માટે શું ફાઇન્ડ કરવાનું છે? B. હવે તમે જુઓ C તો છે ને XY ની નીચે છે, બરાબર ને. તો આપણે શું કરીએ? આ નીચેનો પાર્ટ છુપાવી દઈએ, ખાલી ઉપરનો પાર્ટ જોઈએ. અને એમાં બી હું તો કહું છું આવડું બી છુપાવી દઈએ થોડીક વાર માટે. આપણને આ POY 90 આપ્યો છે ને એની ઉપર આપણે ફોકસ કરીએ, રાઈટ. બધું હટાવી લીધું. આ રાઈટ અને લેફ્ટ છે. અહીંયા સપોઝ માની લ્યો O લખ્યો છે, થોડીક વાર માટે એવું માની લ્યો કે અહીંયા આપણી પાસે O લખેલો છે. just a minute. Yes, fine, okay. હવે મને POY ની વેલ્યુ કેટલી આપી છે? 90. now you can see these and these form a linear pair. આની વેલ્યુ જો 90 હોય તો આની વેલ્યુ મને કેવી રીતના મળશે? 180 minus 90. તો આ બી મને 90 જ મળશે. તો સૌથી પહેલા તો આપણે એ ફાઇન્ડ કરી લઈએ. POY મતલબ this angle, POX matlab this angle is equal to 180. Why? They are forming the linear pair. Why linear pair? Because XY is a line. A line XY દેખાય છે ને એની ઉપરના બે એંગલ છે, એક તો આવડો અને બીજો આવડો, રાઈટ. હવે મને POI ની વેલ્યુ 90 ખબર છે, તો અહીંયા હું 90 મૂકી દઉં. 90 plus POX is equal to 180. 90 પેલી બાજુ વયું જાય તો મને 180 માંથી 90 માઇનસ થઈ જશે, રાઈટ. 180 માંથી આવડું 90 માઇનસ થઈ જશે and I will get 90. POX ની વેલ્યુ મને મળી ગઈ 90. POX. હવે આપણે જે હાથ અહીંયા રાખ્યો હતો એને હટાવી લઈએ. નીચે તો હજી હાથ ભલે રહ્યો, અહીંયા જે આપણે છુપાવ્યું છે એને આપણે ફરી પાછું જોઈએ. તો આઈ કેન સી POX ના બે પાર્ટ પડે છે, એક તો A છે અને બીજો B છે. સમજાય છે? બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ, રાઈટ. આની પહેલાના સ્ટેપ સુધી આપણે જુઓ શું કર્યું છે આપણે. બી વેરી ક્લિયર.
આ 90 આપ્યો છે તો આ ભી 90 થશે. કેવી રીતના મળ્યું? 180 માંથી માઇનસ થઈને મને POH મળી ગયો. હવે હું POH ને જ જોયા કરું. when I look at POC I can see that there are two parts. એક તો A છે ને એક તો B છે. A અને B બંનેને પ્લસ કરીશ તો મને શું મળી જશે? POH મળી જશે. તો instead of writing POH લખવાને બદલે આપણે શું લખશું? A plus B લખશું. રાઈટ? POH લખવાની જગ્યાએ આપણે શું લખવાનું છે? A plus B. right? Now instead of A we will write 2h, instead of B we will write 3h. એ તો આપણે અઝ્યુમ કરેલું છે. A ની જગ્યાએ 2h લખશું, B ની જગ્યાએ 3h લખશું. 2h plus 3h is 5h. 5 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં છે, પેલી બાજુ જશે તો ડિવિઝનમાં વયું જશે. 90 upon 5 will give us 18. h મળી ગયો ને એટલે લોકો નાચવા માંડે. યસ, પણ રાજી થવાની વાત નથી. જેવો h મળે તરત જ એને ક્યાં મૂકવાનો? ફરી પાછો જ્યાં હતો ત્યાં A માં મૂકવાનો અને B માં મૂકવાનો. તો A ની વેલ્યુ કેટલી હતી? 2x. Instead of h we will write 18. 2 into 18 is 36. Similarly the value of B is 3x. 3 into 18 gives us 54. હવે યાદ કરો આપણે શરૂઆત ક્યાંથી થઈ રહી હતી? આપણે ફાઇન્ડ કરવાનો છે C. બરાબર ને? આપણે ફાઇન્ડ કરવાનો છે નીચેનો C. હાથ હટાવી લીધો આપણે. અને આપણી પહેલા જ વાત થઈ હતી કે C ફાઇન્ડ કરવા માટે B ની વેલ્યુ હોવી જરૂરી છે. રાઈટ? આવડી આ લાઈન છે. થોડીક વાર માટે આપણે અહીંયા હાથ મૂકી દઈએ ઉપર. રાઈટ? B and C form a linear pair. B and C form a linear pair. આ બધું ભૂલી જાવ અહીંયા જે છે ને. very sorry, just a minute. yes, અહીંયા આપણે હાથ મૂકી દીધો. હવે આપણે સ્ટેપ પછી સમજીએ. રાઈટ? અહીંયા આપણે હાથ મૂકી દીધો. now we can see that B and C form a linear pair. બહુ ક્લિયર છે. જો T બને છે લાંબી લાઈન, એની ઉપર આડી રે. આ બંને શું બનાવે છે? linear pair બનાવે છે. so I can write B plus C is equal to 180 because linear pair is supplementary. B ની વેલ્યુ મને કેટલી મળી છે? 54. so instead of B I can write 54 plus C is equal to 180. 54 પ્લસ છે, પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. 180 minus 54 gives me 126. I hope this is very much clear to you. So now you are having the value of C which you wanted to find. Clear? I hope you don't have any doubts in this. જો અડધી કલાક જેવું થયું આપણને 4 સમ સમજવા માટે, 5 વસ્તુ સમજવા માટે માત્ર. આઈ ડોન્ટ થિંક આટલો બધો ટાઈમ બીજા લોકોએ કદાચ આપ્યો હશે આટલું જ સમજાવવા માટે. આપણે આરામથી જઈએ છીએ, સમજીને જઈએ છીએ. એના પછી જો તમે કામ નહીં કરો તો બ્લેમ મારી ઉપર રહેશે. તો સર તમે કેમ ધ્યાન નથી આપતા? સર બિચારા કેવડું ધ્યાન આપે છે એ કોઈને નથી ખબર. because there is no point of comparison in what kind of quality work you are getting. આ બધું બનાવવા માટે કેવડી મહેનત થાય છે એ તો ઠીક છે, મારો શોખ છે મહેનત કરવી, એના માટે હું પૈસા કમાઉં છું યાર. બટ એને પછી એનો ઉપયોગ કરવો, that depends upon you. if you are not utilizing these services properly, આનો કોઈ મીનિંગ નથી દોસ્ત. બરાબર ને? યુ શુડ અન્ડરસ્ટેન્ડ. તમારે સમજવું જોઈએ તે વ્યક્તિ કેટલી મહેનત કરે છે ટોપિક કે સમ તમને સમજાવવા માટે, અને તમે શું કરો છો? માત્ર આને ઉતારો મારો છો CW માં. આવું ન કરાય યાર. એટલીસ્ટ શો ટુ યોર પેરેન્ટ્સ. તમે દેખાડો પેરેન્ટ્સને, એની બાજુમાં બેસીને લખો, ખ્યાલ આવે એમને બી નાના એક એક કામ કેવી રીતના થઈ રહ્યું છે. વાય વી આર ટેકિંગ સો મચ ઓફ ટાઈમ. જેટલું અત્યારે ડિટેલમાં આપણે જઈએ છીએ એટલો તમારો બેઝ મજબૂત થશે. તમને અમુક વસ્તુ નહીં આવડતી હોય એ શીખવા મળશે. એટલું જ તમને 10th માં ફાયદો રહેશે. રાઈટ? બટ આ શું છે? આવા વિચારો કોઈને નથી કરવા, બધાને એટલું જ જોવું છે. 20 માંથી કેટલા આવ્યા, કેટલા પર્સન્ટેજ આવ્યા, બહુ ફાઇન કરે છે, 5 વાર લખાવે છે. તો 5 વાર લખાવે છે, 10 વાર લખાવે છે, એક જ વાર લખવાની જરૂર છે. વ્યવસ્થિત સમજેલું હોય તો એક જ વાર લખવાની જરૂર છે. આ બોખણ પટ્ટી બંધ કરો પ્લીઝ. રાઈટ? સો જેટલા બી સમ આપણે આજે 4 સમ કર્યા છે, એક થિયરમ કર્યો છે, 5 વસ્તુ. પહેલા તો મેથ્સની CW છે જે ટ્યુશનની એમાં લખવાનું છે. જે થિયરમ છે એ 5 ટાઈમ્સ હોમવર્ક બુકમાં લખવાનો છે, અને આ જે 4 સમ છે એ 1 ટાઈમ ફરી પાછા હોમવર્ક બુકમાં લખીને મને હોમવર્ક સેન્ડ કરવાનું છે. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય.